ઘણી વખત અમારા સમાજમાં જાય અમે કહેતા હોય કે ભાઈ શોખના કોઈ ભુવા થાય છો નહીં, શોખના ભુવા થવાય નહીં, શોખના પઢિયાર થવાય નહીં, શોખના જોહાગરી જોશી થવાય નહીં. ઘણાને શોખ હોય, શોખના ભુવા નો થવાય, શોખના પઢિયાર નો થવાય, શોખના જોહાગરી કે જોશી નો થવાય. એ હરખની હાહડિયું જગતને દેખાડાય નહીં, આ હૈયામાં રાખવાની એ વસ્તુ છે. અમારે બાબા ઘણી વખત કે ભૂવો થવું હોય તો પેલા એની હદી રેણી કેણી જોવી પડે, એની પરત જોવી પડે. જો એની રેણી કેણીએ તમે રહી શકો એમ હો, જો એની પરત તમે પાડી શકો એમ હો તો ભૂવા થાય. જો નગર માતાજી બાવડું ચાલે ને તોય ના પાડી દેજો, મારી રેવા દે, મારી હું તારી રેણી કેણીએ નહીં રહી શકું, રેવા દે. ઘણા એમ થાય નોરતામાં એક ટાઈમ ખાઈ એટલે બસ ભૂવાઈ થઈ ગઈ. આવું નોરતા આવે એટલે ભાઈ જો 24 કલાકમાં એક ફેર ખાવાનું, એટલે આ માતાજીની ભક્તિ. ના એવું કઈ ભૂખ્યા રેવા નગરી દેવી ન મળે. ભુવાઈ શું છે, રેણી શું છે, કેણી શું છે એની વાત કરું. આખી દુનિયા જગતમાં અત્યારે અમારે ફિરોજભાઈ પણ માને છે માં પારકરીને. માં પારકરી એટલે અસલમાં મેલડી છે. પારકરની જગ્યા જો માં મેલડી માંથી પારકરી કેમ થયા? હીરિયો લાસુડી નાન હતું તો પછી થયું. તો પારકરી અમારે હળવદિયા કુળ, માલણિયા કુળ, એક કુળમાં પૂજાય છે. અમારે પંસારા કુળ, કોઈ બાકી નથી ને ભૂવા. પારકરની જગ્યામાં છે હુરિયો અને હજડી બે માણા. સાંભળવા જેવી વાત છે. જોઈજો પોતા પાસે નાનો મોટો માલઢોર, કોઈ ગાયું ભેંસું. હુરિયાની નાની એવી 35 વર્ષની ઉંમર, કાયમ દી ઉગે માલઢોર લઈ સીમમાં વગડાની માલિકા ગયો જાય. બપોરનું ટાણું હોય, કઈ ઘરેથી ડુંગળી કોઈ રોટલો લઈ ગયો હોય તો યાન પાણી ખાય અને બે ઘડી કોઈક ઝાડવું સારું જોવે ને અહીંયા વિહામો લે. બહેનું એવું એક દિનો સમય, બપોરનું ટાણું, પૂરા દાદા હુતેલા. દાદા તો આપણે અત્યારે કહીશું. એ નિંદ્રા અવસ્થાની માલિકા પોતાને સપનું આવ્યું. સપનાની માલિકા 80 વર્ષની ડોહલડી, હાથમાં ખોખલી લાકડી, માથે વેત વેત ના બુડા બાબરકા. 80 વર્ષની ડોહલડી, હાથમાં ખોખલી લાકડી, માથે કારું ઓઢણું, માથે સાંદીના પતરા જેવા વાળ, મોઢાની માલિકા ક્યાંક ક્યાંક દાંત. હુરિયાના સપને આવીને ઉભી રહી. મારા હુરિયા, હું તો શોખ જ આગળ સપનામાં વાત થાય છે, જોઈજો. હુરિયો કઈક મારી જાગું છું, પણ તું સો કોણ? કોણ છો બેટા? આ પાર કરના ગામ ગાજાની દીવી છું, હું અઢી આખરી મેલ
બેટા હું અઢી આખરી મેલડી છું. આમાં ઘણા ને એમ થાય અઢી આખરી એટલે શું? અઢી એટલે તો ખબર પડે કે બે અને એક અડધું હોય એટલે અઢી કે. પછી આપણે કઈક આખરી આ હાથી શબ્દ ની મારામારી હોય નહીં કાંઈ પણ માણા મૂંઝાઈ જાય. આપણે જે બોલીને શબ્દ એને અમુક કવિની ભાષામાં એને અખર કહેવાય. અખર અઢી આખરી એટલે અઢી શબ્દ દેશી ભાષા કે બેટા આ ગામ ગાજાની દેવી છો, પારકરની દેવી છો, અઢી આખરી મેલડી છો. પણ મારી મને સપને આવવાનું કારણ કે હા બેટા વર્ષોના માંગણા વીતી ગયા, આ જગ્યા માથે હું અપૂજ છું, હું સતી નથી થઈ, કોઈને ખબર નથી. પણ મારા હુરિયા મારો સમય આવી ગયો, મારે જાગૃત થાવું, જાગૃત થાવું. અને ધર્મ સમય આવે ને તઈ જ જાગૃત થાય. વાહ ભગા બાપા થઈ ગયા ને કેટલા વર્ષો થઈ ગયા? સારા એવા વર્ષો થઈ ગયા છે ને 50-60 વર્ષ કેટલા વર્ષ એટલે અંદાજે થઈ આવી છે. હે હા જોવો જી 80-90 વર્ષ થઈ ગયા. પણ જાગૃત થઈ અને હજી જાજો સમય નથી થયો, બધી 5-7 વર્ષ 5 વર્ષ થયા છે. તો આટલા વર્ષ કેમ થઈ ગયા? પણ માણાને જેમ ધર્મની જરૂર મારા વિહામાં, એમ ધર્મને કોક સસ્યો, કોક હંસડા જેવો માઢુડો. આપણે જેમ માતાજીની જરૂર છે ને એમ એને હાસા માણાની તો એને જરૂર છે. કોક એની ગતિનો માણા જડે ને, કોક એને ઓળખવા વાળો જડે ને, એના રસ્તે હાલવા વાળો જડે ને, તઈએ માતાજી જાગૃત થાય, તઈએ સતી થાય. મારા હુરિયા મારે આખરી મેલડી મારે જાગૃત થવું છે, મારે જગતની માલિકા પૂજાવું છે, મારે જગતના કામ કરવા છે, મારે પૂજાવું છે. બેટા મારો પૂજાપો કરીને. અરે મારી તું કહેશ કે હું અઢી આખરી મેલડી, પણ મારી હું તો એક કારીવેલ વાઘરીનો દીકરો. મને મંત્ર નો આવડે, તંત્ર નો આવડે, મને કાંઈ અઢી શબ્દ આવડે નહીં, મને કાંઈ તારી સાધનાની મને કાંઈ ખબર પડે નહીં. મારેથી તારો પૂજાપો કેમ કરવો? અને મારા કડની માલીબા મારી હકદડી જેવો ધણી બેઠો છે, અને મારેથી એમને તને આ ન પડાય. અહીંયા મેરડી બેઠી છે ને તો વિહોત મેરડીની રજા હોય ને તો બેહાડે. વાત લાગુ પડે છે એટલે કહું છું. ઘણી વખત કહું છું મેળિયું બનાવવી હેલી, મકાન બનાવવા હેલા, કારખાના દુકાન હંધું થાય ફિરોજભાઈ, પણ ધર્મનો ખાલી એક પાણો મેળવો ને બહુ અઘરો છે. હા ધર્મ બેહાડવું જો એનું ખામું મળે ને તો ઈ બે કે બેટા હું ભલે આડી આખરી મેલડી રહી, મારી તને સાધના ન આવડે તો કાંઈ નહીં, પણ બેટા તારી અટક મારી અટક તો પારક રહો. કે બેટા તારી અટકે મારું નામ રાખી દઉં મેલડીનું. આજુ અઢી આખરી મેલડી મટી અને બેટા તું પારક રહો, તારી અટક છે ને મેલડી પારકરી બની જાવ. પણ બેટા મારો પૂજાપો કરીને મારે જાગૃત થવું છે. મળે આ વાતનો તને આજ જવાબ ન દઉં, કાલ દઉં. મારે મારી દેવીની કર્મી દેવીને મારે પૂછવું પડે. ઘરે ગયો 4 ખૂણાનો પાટ નાખી ટૂંકમાં વાત કરું છું. કળની દેવીને પૂછવા માંડ્યું લે મળી આ જે કાંઈ મને આરપંપાર થયો કે કોઈ હાસુ છે સપનું? કે બેટા એ સપનું હાસુ છે, આરપંપાર નથી. પારકરના ગામ ગાજાની દેવી છે, એને પૂજવા તું લે, મને કાંઈ વાંધો નથી, પણ બેટા એની પરજે રહી જાય. કારણ
હું તો તારા કરની દેવી છું, મને તો દયા આવે, પણ બાયનું દેરું છે ને એની લીટી શીખો ને પછી એને મનાવવી બહુ મોંઘી પડે. માતાજીએ રજા દીધી, પાછો વનવગડામાં ગયો, બપોરનું ટાણું, પાછી મારી અઢી આખરી મેરડી પારકરી બની હતી, સપનામાં આવી. કા મારા હુરિયા લીધી રજા? બેટા કરની દેવીને પૂછ્યું કે આ મળે? કરની દેવીને પૂછ્યું એને તારો પૂજાપો કરવાની મને રજા આપે, પણ તઈએ મારી અઢી આખરી મેરડી પારકરીએ કીધું બેટા હા ભાઈ તું મારો પૂજાપો કહે, મારા આધી શબ્દ નો આવડે તો કાઈ નહીં, મારી સાધના નો આવડે તો કાઈ નહીં, પણ મારા હુરિયા તારી મારી એક શરત છે. શું મળી? જો અહીંયા પરજની વાત કે તારી મારી એક શરત કે શું કે બેટા તું મને પૂજાપામાં લે, દુનિયાની માલિક મારે દુખિયાના દુઃખ ભાંગવા છે, અને બેટા કદાચ મારું નામ લઈ તારી પાસે કોઈ દુખિયા આવે તો એ દુખિયાને તું સપટી દઈ જે, સપટી નહીં ખાલી માથે હાથ મૂકજે. દુખિયાનું દુઃખ હું આમ જો પારકરી મેરડી હરી લઈશ, પણ બેટા એ દુખિયાનું દુઃખ મટાડું ને એટલે મારું ખાતું લઈ ગઈ. કે શું મળી? તારા ખાતામાં શું લઉં? હા ભર મારા પ્રિયા, એક અઢી પાલીનો તાવો, સાર પાલીનું ધોરું દાન, એક બુટીયો બોકડો, મારી પારકરીનું ખાતું. અઢી પાલીનો તાવો, સાર પાલી જાહેરનું ધોરું દાન, અને એક મારો બુટીયો બોકડો, મારું જનાવર. પણ બેટા એ મારું ખાતું આવે, દુનિયાના કામ કરું અને બુટિયાના અમલ તારે લેવાના, પણ બેટા મારી પારકરીના નામનો જઈએ પિયાલો પી, એ પિયાલો પી અને તી પછી તારા ઘરેથી જે હજણી રહી ને એના હાર્યા 100 મહિનાનો ભાઈ બેનનો સંબંધ તારા પારવો મળે. આ રેણી કેણીનું ધર્મ છે, ધુઈને નકરી દેવી મળે નહીં, ધુઈને નકરી ત્યાં દેવી મળે નહીં. તને સાધના નું આવડે તો કાઈ નહીં, જાપ નું આવડે તો કાઈ નહીં, આટલી મારી બોલી પાડી દે, અને બેટા મારા પારકરીના નામના તો ડંકા વગડાવું, પણ એક દી મારા હુરિયા જો મારા હારે તારા ગીતડા નો ગવડાવું ને તેથી તો મને પારકરીને મને ફોજ લાગી જાય. ઓ પારકરી મેરડી આટલી વાત કરી તઈ હુરિયાએ કીધું ખબર મળે આ તારી શરત રહી ને જોઈજો, આમાં બહુ આ વાત છે ને સમજવા જેવી છે, મગજમાં ઉતારવા જેવી છે. મારી મને તો મંજૂર છે, નકરું મારું એકનું નો હાલે. મારી હું તને આઈ જઈ હા નથી પાડતો કે તઈ ઘરે જઈ મારે હજણીને વાત કરવી પડે, એટલે કીધું કે નર નારી એક મતા તો સરગાપુરી માં, બાકી આધા ભાવ ને આધા કબાબ તો પછી આધા રેત ને આધા હોના એના જેવું થાય.
भाई का भाव भाई का कबाव आधा होना ना आधा की रे कुंभार भगत था कुंभार भगत भगवान ना भगत है बहु लागणी છે બહુ 24 કલાક ભગવાન ભગવાનનું નામ કરે અમુક ભૂવા નથી ઘરેથી રજા દી ને માતાજીની રજા અત્યારે બંધ થઈ ગઈ અત્યારે ઘરની રજા લઈ જાઓ હો આગળ ઘણા માતાજીની રજા લેતા ચૂડવા જતા ને ભલે હાસુ કેવું છે ભાઈ જેને આ તો સત્ય બોલવાનું માતાજીની રજા કદાચ દઈ દઈએ જો ઘરનાની રજા ન જડે પાછી લોબડી મૂકી દેવી પડે કાઈ વાત નથી એનેથી ભુવાયું થાય નહીં એનેથી ભુવાયું થાય અમારે હાદુર કા હતા હમણાં પર અમારે હણદા બાપા હતા બાબુ દાદા ભુવા મનસુખભાઈ મેં એમાં જોયેલા એમના દીકરા પણ અહીંયા આવ્યા હતા પણ વ્યાઈ ગયા છે હવે એની 80 વર્ષની 90 વર્ષની ઉંમર થઈ ગયા ત્યાં લગી કોક દીક હારા વાત ના દીએ જો એના ઘરનો રોટલો એને ખાવા જઈડ્યો હોય તો શું ખબર કરશન બાબા બાકી એને આમ જો ઘરનો કોઈ દી રોટલો ખાવા નતો જઈડ્યો અને છેલ્લે દવાખાનામાં દાખલ હતા છેલ્લે દવાખાનામાં દાખલ હતા જોબા આવતા હતા અને તઈ એને કીધું કે આ દુનિયામાં ઘણે થાપા દીધા પણ કે એક રહી ગયો છે કોણ કે વનારિયામાં અમાર કાનો ભાઈ છેલ્લે છેલ્લે દવાખાનામાંથી એ ગાડીમાં ઉપાડી લઈ આવ્યા કાના ભુવાને છેલ્લે છેલ્લે વનારિયામાં થાપતા ગયા આ આપણા હયાતના દાખલા આગળની ક્યાં વાત કરવી એટલે કહેવાનો મતલબ એ હતો કે ભૂવો કદાચ ગમે એવો માતાજીનો ઉપાસક હોય પણ ઘરે ઘરના નારી હોય જો એનો ભાવ હોય ને તોય પાછું મેળે નો આવે એટલે કુંભાર ભગત જે મેં તમને કીધું ને ભાઈ કા ભાવ બાઈ કા કભાવ આધા રેત આધા હોના એટલે કુંભાર ભગત ની ગરીબ પરિસ્થિતિ ભગવાનનું ભજન કરે ભગવાનને વિચાર થયો કે આને આખી જિંદગી મારું ભજન કર્યું લાવ આજે એના ઘરે જઈ અને આમ જો એનો દી વારી દઉં એને કોઈ દી મહેનત ન કરવી પડે આવું કરી દઉં ભગવાન આવ્યા એમ એવો વે ધારીને આવ્યા જય ભગવાન કે કુંભાર ભગત કે જય ભગવાન કે ભાઈ અહીંથી નીકળો છો અને મારે 2-5 દી રોકાવું છે તમે ભગત છો તમારા ઘરે આશરો આપશો પેલા કુંભાર ભગત તો રાજી થઈ ગયા ભાઈ મહેમાન ક્યાં છે કુંભાર ભગત રાજી થઈ ગયા પણ અંદર જે ભક્તાણી હતા ને હા એને માંડ્યું સિંહાવ્યા હતા આને તો કાયમ બપોરે હાંજે ખવડાવવું પડે હવે આ એકના હાટા બીજો આવી આને હવારે શિરામણ બપોરે દેવાનું હાંજે વારું દેવાનું પણ આમ થોડાક મોઢાના મોરા બોલી નો પરાયણે એક દી 2 દી 5 દી ભગવાનને વિચાર થયો કે આ કુંભારને દેવું છે પણ દેવું કે પછી વિચાર કર્યો કે આજ આને આ નિભાળો ગોઠવો છે ને થાંભળા કાચા માટીનો હવે કેમ તો કાલ વ્યુ જવું છે આ નિભાળો રહ્યો ને આ થાંભળા હંધાય હોનાના કરતો જાય આ આખો નિભાળો કે હોનાનો કરતો જાવ અને પછી કુંભાર ભગત ને આખી જિંદગી ઉપાધી જોઈ જાઓ નિભાળો ગોઠવો ભગવાન રોકાણા અને નિભાળો પાકી ગયો અને કુંભાર ભગતે જેમ નિભાળો ખોલ્યો ને તો થાંભળા અડધા હોનાના ને અડધા રેતીના જે માટીના ઓલા કુંભાર ભગત ઓળખી ગયા કે આ તો મારો નાથ છે પગે પડી ગયા અરે મારા નાથ મારા ગરીબ હાટું અહીંયા ધક્કો ખાધો અને આટલું પણ ભગવાન મને એક વાત નો સમજાડી આ અડધા હોનાના અને અડધા માટીના આનું કારણ શું એ કે બેટા કાંઈ નહીં તારો ભાવ હતો ને ભાઈ કા ભાવ તારો ભાવ હતો એટલે અડધા હોનાના અને તારા ઘરેથી જે બાઈ રહી ને એને કભાવ હતો એટલે એટલા માટીના રહી ગયા એટલે કીધું એ નર નારી હોય એક મતા તો સરગાપુરી માં સચા મરીના મળે હું હજડીને પૂછીને કાલ તને જવાબ દઉં પણ ભાઈ નારી કીધે નારી નો થઈ જાય બાઈ કીધે કોઈ બાઈ નથી થાય હું ઘણી વખત કહું છું
કે પાખડી વાળા હોય એને નકરા ભાયડા નહીં ગણી લેવાના, ઘાઘરી વાળી હોય એને નકરી બાયડી નહીં ગણવાની. હા, ખુલ્લા શબ્દમાં કહું છું, એ એક શક્તિ છે, જોગ માયા છે. હા, શક્તિ છે, એ ખુદ એક શક્તિ છે, પણ એના અંદર છુપાયેલી શક્તિ છે એ પોતાને નથી ખબર. પુરીઓ ઘરે ગયો, હજણીને વાત કરી, હજણી આ ગામ ગાજાનું ધર્મ એ કઢી આખરી મેરડી પાર કરી બની મારા સામે આવી વાત માંગી. મારી હજણી તારું શું કહેવાનું થાય છે? જો તઈ હજણીએ કીધું કાંઈ વાંધો નહીં પ્રિયા, એ કદાચ આવું ધર્મ જો આપણા ભાગલે આવતું હોય, આવું ધર્મ અને દુનિયાની માલિકા કોકના જો દુઃખ ભાંગતી હોય, પ્રિયા 100 મહિના તો કાલી વ્યા જાય, પણ કોક રોતા હોય એના જો આહુડા લૂસતા હોય અને જો મેરડી જેવું આપણને જો ધર્મ મળતું હોય ને તો પારકરીને કહી દેજી એની શરત મને હજણીને મજૂર છે. આખરી મેરડી પારકરીને પૂજામાં લીધી. ધીરે 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 આ તો માને વાત રાખી છે. મને મનસુખભાઈ ઘણી વખત કીએ ભલે આ વસ્તુનો મને બહુ શોખ નથી ભાઈ, દાણા જોવાનો, ગાનો બહુ ધૂણવાનો, પરાયણે થઈ જાય. તમને અંદરથી નો શોખ હોય ને, પણ એને જાગૃત થવું હોય ને, પરાયણે લઈ જાય, પરાયણે કામ કરે. ધીરે 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 ખબર પડવા માંડી કે હુરિયા ભાઈ તો કોઈ માતાજી છે, અને દુખિયા મૈડા આવવા હુરા દાદા વસંતી વધાવો દી. કદાચ દુખિયાનું ગમે એવું દુઃખ હોય ને, મારી આમ જોઈ દુઃખ રહ્યું ને મૈડી હેરવા. ફિરોજભાઈ આઈનો અતારનો દાખલો, કોણ કે છે ધર્મ નથી, કોણ કે કામ નથી. આમે જો મારા મઠના ઉમરા પાસે અમારે વિશાલભાઈ બેઠા છે, પોતે આયર છે દહીસરાના. એમના ભાઈ પણ અહીંયા હાજરી હતી, અમારે વિજયભાઈ નદાય, અમારે સંજયભાઈ ને આશીષભાઈ નદાય. આ હદાય વાતના સાક્ષી છે, કોઈ વાર્તા નથી કરતા. પોતાને કેન્સર હતું, કેન્સર. આ ભાઈ આમે બેઠા એની વાત કરું છું. ઘણા એમ થાય કે ભાઈ આ ગાવા વાળા તો એમનો કોક કીએ ને એટલે વાતો કરતા હોય. ના, આ અત્યારે આમ જો મઢના ઉમરામાં બેઠા ઈ વિશાલભાઈ ની વાત. હારા હારા સર્જન ડોક્ટર હતા ને, એને કીધું ભાઈ હવે તો આ ત્રીજા ચોથા સ્ટેપમાં વહી ગયું, આમાં હવે કોઈ જાતનું કાંઈ કામ નહીં આવે. તઈ કદાચ આ હાઈરે બેહવા વાળા ભાઈ બંધા દોસ્તાર કીધું છે ભાઈ મનસુખભાઈ, તમારી પાવડિયાની ડોહલી જગત આખાના કામ કરે છે, જગતના કામ કરે, અમારું એક આ કામ નહીં કરે, અમારું કામ કેમ નહીં કરે? કે જગત બધાયના કામ કરે છે, તમે માનો છો ને એના કરતા તમારા જેટલું જ નહીં પણ થોડુંક અમે ડોહલીને માને છે. પણ કદાચ છે ને આમ જો આના પહુડા રહ્યા ને, વિશાલિયાનો માળો રહ્યો ને વિખાઈ જાય છે. તૈયા કદાચ ઓસિયાર આહુડ મારી ભગા બાપાની મેરડી, મારી પાવડિયારી મારી ડોહલી દેખી ગઈ છે. રોહમાં બેટા બગલા ગરીબની દેવી છો, નક્કી બાપના ટોડા વાળી છો, પાવડિયારી ડોહલી મેરડી છો બેટા. તારા દુનિયાના સર્જન ડોક્ટરોએ હાથ અધર કર્યા છે, બગલાની મેરડીએ ક્યાં કર્યા છે? અને એક દી જો તારા સર્જન ડોક્ટરના જો રિપોર્ટ ખોટા ન કરી દો, અને એનો કદાચ કેન્સર જેવા રોગ છે બેટા, પણ જો એમાં એનું રૂવાણું ખાંડું થવા દઉં ને, ત્યારે મને બગલા ગરીબની દેવીને મને મેરડીને ખોટ લાગી જાય.
હુરા દાદા ભાઈ દુખિયા આવે હુરા દાદા સપડી દે દુખિયાનું દુઃખ મટી જાય દુઃખ મટી જાય ને માએ કીધું તું ખાતું એની પાસે લેવું પડે પણ તયું માન અતારમાં ઈ ફેર અત્યારે કદાચ આ ભુવા પાસે કામ થાય ને ભુવા સપડી દે ને તો કામ થાય સામે પછી જે કાંઈ નિવત થતા હોય ને એના પછી પૈસા લઈ લે કે ભાઈ જેથી સમય આવશે ને તેથી હદું હાઈરે કરી નાખશે આગળ એવું નતું સમજવા જેવો પોઈન્ટ છે માતાજીનું પીરહેલું ભાણું હોય ને કોઈ દી ઊભું ન હોય તમે કદાચ ક્યાંક જમવા ગયા હો તમને આમ ભાણું આમ સામે દેખાડીને આમ ઉભા રહીએ પીરહેલું ભાણું અટકાયું કહેવાય ભુવા હોય ને અમુક હું તો કહું થાય એટલો સુધારો કરજો માતાજીએ કામ કર્યું એનું ખાતું આવે પછી તાવો હોય તો ભલે નારિયેલ હોય તો ભલે અને કોઈ પણ વસ્તુ હોય સામે વાળો વ્યક્તિ દેવા આવે ને માતાજીનું ભાણું રહ્યું ને કોઈ દી અટકાવાય નહીં તો માતાજી નો કે કઈક સમય આવશે તેથી કામ કરીશ તેથી ઈર્ષામાં એવો નિયમ હતો માતાજીનું ભાણું આવ્યું એટલે અટકાવવાનું નહીં માતાજીને જમાડવી પડે હુરા દાદા મારી પારકરીનું જે કાંઈ ખાતું હતું જમાડે ગુટિયા સલાના અમલની મનસુખભાઈ હજણી હતી પોતાના ઘરની નારી પોતાના ધણીની સાથી હમાણે ઘૂંઘટો કાઢી અને લાજ કાઢે પોતાના ધણીની લાજ પોતાનું મોઢું હુરિયાને ન બતાવે અમારામાં આવી પરજુવતી હતી વહી ગઈ એટલે ધર્મ ગોતવા બીજે ક્યાંક દાણા જોડાવા જવું પડે તો અમારો દેવી પૂજક સમાજ છે ને એને કહ્યું કદાચ કારીવેલ વાઘરી જો આપણે ક્યાંક દાણા જોડાવા જવું પડે તો ઈ આપણા માં ફેર પડ્યો આપણી કરણી માં ફેર પડ્યો નકર નો જવું પડે પણ આપણે આપણું ધર્મ ખાઈ ગયા આપણા વડવાની જે બેલેસ હતી ને આપણે ખાઈ ગયા બેલેસ ખૂટાડી દીધી પણ આ તો માને વાત રાખી હતી એક દુખ્યો બીજાને કી બીજો ત્રીજાને કી અમારે ફિરોજભાઈ કોઈને દુખિયાની લાઈન થઈ હુરિયા ભાઈ આવે આમ પારકરીનું નામ લઈ સબડી દે એટલે દુખી અહીંયા આવ્યો એટલે પૂરું થઈ ગયું દુઃખ વીવ ગયું બહેનું એવું 100 મહિનાની પરજ હતી દર મહિનાની અંજવારી બીજ આવે ને એ હુરિયાની પારકરી જમવા ઉતરે હુરિયાની પારકરી જમવા ઉતરે ગણવટ કરજો મારી નાય દર મહિનાની બીજ આવે યા દર બીજ મારી ગઢ પારકરી જમવા ઉતરે પારકરની જગ્યા માથે પારકરી નામ જો બે પાસ આવતડા હોય દર બીજે જમે પછી 3 વર્ષની ઉંમરેથી ધીરે 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 સમય ગયો વરો 2 વરો 5 વરો હવે મહિને ને મહિને માં જમતી હોય હવે એમાં 100 મહિના થાય કઈ એટલે કીધું કે સત્યને હંમેશા કસોટી હોય હીરા હોય એરણે ચડે માથે ઘણના ઘા પડે મારી નાચ છૂટે ને ફટકિયા કહેવાય ખરાની તો ખરે ખબર પડે તમારું ભજન કેવું છે તમારી ભુવાઈ કેવી છે ઈ તો શેડો સુધરે ને તઈએ ખબર પડે બાકી ઘણા ભૂ આમ જો વરસ 2 વરસ 3 વરસ 2-3 વર્ષ તો આમ જો મોબાઈલમાં તમે થાકી જાવ જોઈ જોઈને એમ થાય ઓહો ત્રીજું વર્ષ આવે ને ત્યાં ઘરે બેઠા હોય
આમ આવા દાખલા અત્યારે કડીમાં જોવા જડતા એ ભુવાય નથી. શેડો સુધરે ને એને ભજન કહેવાય. શેડો સુધારવાની વાત છે. દિન ગણના માસ ગયા વરહે આતરિયા, સુરત ભૂલી સાઈબા કે જેના નામે વિસરિયા. 65 વર્ષની ઉંમર થઈ ગઈ હુરિયાની હજરી. પાપણે પરિપ્રગટા ભીલી વરણા વાળ બની ગયા, આંખોના તેજ ઘટી ગયા. દિન ગણતા દુઓ ગવાય છે ઘણી વખત કે દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા. પછી કે સુરત ભૂલી સાઈબા ઈ કે નામે વિસર્યા. અહીંયા થોડોક શબ્દમાં ફેરફાર છે. નામ વિસર્યા ને નામ કોઈથી ભૂલે? પોતાની ઘરની સ્ત્રી હોય કદાચ 150 વર્ષ વ્યા જાય તેને ધણીનું નામ ભૂલી જાય તો શું આ દુઓ કવિએ ખોટો લખ્યો હોય છે? એમ નથી. એક ગરીબ ઝૂંપડું હતું, ગરીબ ઘર હતું. આજ ઘરનો ડાયરો છે એટલે આમ આનંદ કરું છું. કારણ કે મેં મારી જિંદગીમાં કોઈથી સામેથી કોઈને કીધું હોય ને એવો એક આ મઠ છે કે હું આ નોરતે આવું છું. કારણ કે એના સામો કેવો ભાવ છે એક માં ભગવતી જાણતા હોય, આપણો રુદિયો જાણતા હોય. મનસુખ ભુવાએ મને ફોન નથી કર્યો કે આપણે માન મેં એને ફોન કર્યો જાહેરમાં કર્યો. કારણ કે કોક ઠેકાણું એવું હોય ને ત્યાં તમારી આમ જો બેટરી ચાર્જિંગ થાય. હારા પડતા માતાજીના પૈસા તો માતાજી જોઈ છે એટલા દઈ દઈએ છે, કોઈ ભાઈ માંગવા નથી પડતા. પણ એક ડાયરો એવો છે ને સમજુ વર્ગ બેઠો છે. અમારા રશ્મિભાઈ જે બેહાતું નથી તો કારણ કે શોખીન છે કઈક વાતો જાણવાના. હવે આ મેં દુઓ કીધો કે દિન ગણતા માસ ગયા વર્ષે આતરિયા, સુરત ભૂલી સાઈબા કે નામે વિસર્યા. ગરીબ ઝૂંપડું, માં દીકરો બે, નાનપણથી બાપનો હાથ વી ગયેલો અને માને પણ જવાની સમય થઈ ગયો. 20-25 વર્ષનો દીકરો, પણ દીકરો કુંવારો. જોવા દુઓ કેમ બન્યો. માને એક આમ હતી હવે વ્યૂ તો જવું છે પણ એક ફેર જો મારા દીકરાના જો હાથ વીડા થઈ ગયા હોત, મારા દીકરાના લગ્ન થઈ ગયા હોત અને જો હું જોતી ગઈ હોત ને તો મને શાંતિ થઈ જાય. પણ ગરીબાઈ ઘરમાં હવે ગરીબ માણસને દીકરી દે કોણ? અને કદાચ કોઈ દીકરી દે તો કાંઈ પૈસા વગર મૂડી વગર તો કાંઈ થાય નહીં. હવે હક પણ થઈ ગયું, માની ઈચ્છા હતી, લગ્નનો સમય આવી ગયો, પૈસા નતા, શું કરું? ન હોય ને તો દાંતેડા ને કકડામણી ન હોય, દાંતે ફોડવા દાડો ન. કઈ જુવાન 20-25 વર્ષનો ગામમાં નગર છે વાણીઓ. અમારા સંજયભાઈ કોઈને ફાઇનાન્સ નું કરે, ત્યાં જઈને ઉભો રહ્યો નગર છે. જે કાંઈ એને જરૂર હોય 100 રૂપિયા, 200 રૂપિયા, 500 રૂપિયા, મારે 500 રૂપિયાની જરૂર છે. સમય આવી ગયો છે, મારી માની આમ છે, મારા લગ્ન કરવા છે. નગર શેઠે કીધું કે ભાઈ 500 નહીં 5000 દઉં, પણ કાંઈક એના હાથે તારે ગીરવે મૂકવું પડે. અરે નગર શેઠ પણ કાંઈ મારી પાસે હોય તો તમારી પાસે લેવા આવો. કાંઈ નથી તો કે કાંઈ ન હોય તો મારે તને શેના ઉપર આપવા? કે મારી જીવાન ઉપર. કે શેની જીવાન? કે હું તમને જીવાન આપું છું, તમારા પૈસા લઈ એ પૈસેથી હું મારા લગ્ન કરીશ, પરણી અને મારા ઘરના મારા ઘરે આવશે. નગર શેઠ હું તમને વચન આપું છું, જ્યાં લગી તમારા પૈસા તમને પાછા ન આપું ને ત્યાં લગી હું મારા ઘરના આરે મારો સંસાર નહીં માંડો. આ તમને મારું વચન છે. હકીકત બનેલા આગળ આવા નિયમ હતા. વાણિયા નિયમ છે ભાઈ છે મળત કાંઈ વાંધો નહીં, હાલે લઈ જાય, પણ જોઈજે ઓ બોલી પરજે. હવે લગ્ન થયા, આવનારી જે નારી હતી એને કીધું કે આપણા પરિણેતર થયા છે, લગ્ન થયા છે, પણ મારી નગર શેઠ હારે આવી શરત છે તો આજની આ રાત થઈ જાય, કાલ સવારનો દી ઉગે એટલે મારે વદેહમાં વરતવા જવું છે. એ મહિનો 2 મહિના 100 મહિના 12 મહિના એ વદેહમાંથી ધંધો કરી અને પાછો આવીશ અને નગર શેઠનું જે
નાણું છે ની સુખવીશ પછી આપણે સંસાર સુખ માણશું. આવનાર સ્ત્રી હતી કાંઈ વાંધો નહીં. હવે 25 વર્ષની ઉંમર હતી તો એના લગ્ન થયા. દી ઉઈગો ને વદેહમાં દરિયામાં કે સ્ટીમરમાં જવું પડતું. અહીં વદેહમાં ગયો તો ભગવાનને દૂધ તોડવા લખ્યું છે. મહિનો 100 મહિના કીધું ને દિન ગણતા માસ ગયા વર્ષે આતર્યા. 5 થી 15 દી મહિનો 100 મહિના વરસ 2 વરસ 5 વરસ 10 વરસ. અહીં તો મોબાઈલ ની આવી કઈ સિસ્ટમ હતી નહીં. 30 35 વર્ષના વાણા વીતી ગયા. પોતાના ધણીના કાંઈ હમાસા નહીં. 25 વર્ષની ઉંમર 30 35 વર્ષ વ્યાઈ ગયા ધંધોમાં અને 30 35 વર્ષ પછી કમાય અને માયાના વાણ ભરીને આવ્યો. પછી તો 60 વર્ષની ઉંમર થઈ ગયેલી. આવી અને જે નગર શેઠ માંગતા હતા એના હતા ને એના 10 ગણા દીધા. હારા પ્રતાપ તમે મારો સમય હાંસવી લીધો અને જે કાંઈ એનું ભરપાણું હતું એ કરી પછી પોતાના ઘરે ગયો. જે કાંઈ પોતાનો પરિવાર હતો એને મળ્યો અને પોતાના ઘરનાને કીધું કે હવે હું મારા વચનમાંથી મુક્ત થયો છું. તો એના જે ઘરની સ્ત્રી હતી ને એને આ દુઓ ગાયો. સાંભળો. પણ દીન ગણતા માસ ગયા. અરે હવે તો યા વર્ષે યા તરિયા. પણ આ સુરત જેથી તમે ગયા ને તઈ મને અત્યારમાં હાથી ઘોડાનો આ સુરતમાં ફેર છે. આ સુરત ભૂલી જો ને સાહેબા. અરે હવે મારે નામણ હતા ઈ વિહરી ગયા. નામ વિહરિયા નહીં પણ સુરત ભૂલી સાહેબા. અરે યા તો નામણ વિહરી ગયા. હવે તો ભગવાનનું ભજન કરી માતાજીનું ભજન કરી આઈકો પૂરો કરવાનો. આવી રીતે પારકરની જગ્યામાંથી હુરીઓ ને હજણી 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ. પણ ભલા માણા 60 વર્ષ લગી જેને ભક્તિ કરી હોય ભજન પાક્યું હોય છે. કેવું મીઠાઈ જોતી હોય ને તો 12 વર્ષે આંબો પાકે અને એનું ફળ આવે ઈ ખાવ ને તો મીઠું લાગે. 60 વર્ષ લગી તું હી પાર કરી તું હી પાર કરી તું હી પાર કરી. દી આચવાનું ટાણું થઈ દીવાનું ટાણું વાતનો હવે નીચોડ આવશે. દી આચવાનું ટાણું હુરીઓ ને હજણી આવા મઢ નતા. પારકડીનું ધડબલું હતું ને ધડબલા પાસે બેઠા હતા બે વાત કરતા. હજણી માથે હાડીને લાજ કાઢેલી. કીધું કે હુરા હા હજણી 60-65 વર્ષની ઉંમર થઈ ગઈ. હુરિયા 60 વર્ષ લગી દેવી ખાતી આવે છે. દર મહિને જમતી આવે છે. પણ હુરિયા એક વાત કહું કે આ જે દેવી કણુકો ખાય છે ને ઈ કણુકો એની કમાઈનો છે. એનું કરેલું કામ છે. એની કમાણીનું ઈ ખાય છે. હુરિયા આ તો ઈ દેવી રરિયાવે છે કામ કરે છે ને આપણે એને ખવડાવી છે. દુનિયા ખવડાવે છે. હુરિયા 60 વર્ષના વાણા વીતી ગયા. આપણે કોઈ દી આપણા કર્મનું એક નારિયેળ પારકરી દીધું નથી. 60 વર્ષ થઈ ગયા. આપણી મહેનતનો આપણા કર્મનો કણુકો આપણી દેવીને કોઈ જમાડ્યો નથી. એવી દર મહિને ખાય છે પણ એ તો એની કમાણીનો ખાય છે. પ્રિયા આલને એક ફેરે આપણી દેવીને આપણા કર્મનો કણુકો જમાડી જમાડી. એક ફેરે આપણા કર્મનો કણુકો એને જમાડી દે અને પછી કદાચ આ ખોડિયાની માલિપાથી જીવડો વિયો જાય ને ખુરી આપણને મુક્તિ મળી જાય. કારણ આપણા પછી કોઈ જમાડે એવું તો છે નહીં. કાંઈ વાંધો નહીં. હજુ તને ભાવ થયો ને આપણા કર્મનો કણુકો જમાડી. માતાજીની તારીખ લીધી. ટેમટાણું લઈ કંકોત્રા લઈ. ઓ પંચ કેને કહેવાય નાથ કેને કહેવાય.
અમારી સમાજમાં જાવ ને આમ કે એમને મારી ગણવટી નાય, હિસાબી નાય, ઝીણિયું ઝીણિયું રતિયુંની મેળવનારી નાય. અને ભાઈ આગળ હતું, અત્યારે નથી. અત્યારે તો વારો કાઢવા વાળી નાય થઈ ગઈ. ધૂણવાનો વારો આવી ગયો. જય માતા. ઘણી ઠેકાણે તું જાવ ધૂણવા હાટું બાજે બારા હાટું. વારા હાટું જો લોબડિયું વચમાં નાખી દે, મારો વારો લઈ લેજો. આ હાથું દુઃખ છે ઘરના હોય અહીંયા નો કઈ ક્યાં કઈ. ફિરોજભાઈ આ હાથું હકીકત બનેલું હો. હજી ઓલો બીજો ધૂણતો ઊભો ન થાય ને તો આવી ઠેલી હોય ને લોબડીનો ઘા કરી દઈએ વૈસે એટલે એમ કે અમારો વારો આવી જાય. ભલા માણા આના આ કોઈ વારો કાઢવાની વસ્તુ છે? ઘણું બધું દુઃખ થતું હોય પણ કેને કેવું ભાઈ કે હવે હંધાય ધંધો આ છે હવે પેટનું પણ ક્યાંક આવો ક્યાંક ડાયરો ચડે ને અહીંયા થોડીક વેદના ઠેલવી લે. કંકોત્રા લખ્યા માતા બાબા પુરિયા આવો મારી સજના પરી મારી નાય 60 વર્ષથી મારી દેવી જમતી આવે છે. એ તો એની કમાઈનું ખાય છે. નાય મારી દેવીને મારા કર્મનો ખવા પાલીનો તાવો મારી પારકરીને જમાડવો છે. આવો મારો જે કાંઈ એમાં વિગત લખવાની હતી લખી. સેલે એક ટાક લખી, ટાક આખી વાતનો નીચોડિયા પડ્યો છે. સેલે એક ટાક લખી કે આવો મારી નાયક ભાઈઓ જે કાંઈ લખવાનું હતું આ મારો હુરિયાનો હજણીનો છેલ્લો મુઠ્ઠી કણો. શું લખ્યું? છેલ્લો મુઠ્ઠી કણો. કંકોત્રા હતા, ગામડે ગામડે બાઈટા દીધા. અતારમાન તયુમાં ફેર છે. તઈએ 3.5 દીના ધામ થતા માતાજીના માંડવા નિવર 3.5 દીના ધામ થતા. એ ધીરે ધીરે હવે હતું ટૂંકું થતું ગયું સમય પ્રમાણે. પેલો દી હોય ને નાયત આવે ને એના હામિયા કરવા જવું પડે. પાધર તો એમને નાયતે નો આવે, ભુવા હોય એના હામિયા કરવા પડે. હવે પાધર હતા નાતીલા ભેગા થયા પારકરમાં. આવા જે સમજુ ભુવા હતા 2-5 ભેગા છે. ભાઈ તારી અહીંયા માતાજીનું કંકોત્રું આવ્યું હતું કે હા વાંચ્યું તું? હા. શું એમાં કઈ નવીન કઈ લખ્યું હતું? કે આમ તો હતું બરોબર હતું પણ સેલે થોડુંક લખ્યું હતું કે શું કે એમાં લખ્યું હતું મારું હુરિયાનો હજણીનો સેલો મુઠ્ઠી કણો. આનું કારણ સેલો મુઠ્ઠી કણું તો કેમ? તો આવા જે 5 સમજુ જે ભુવા હતા એને કીધું કે હુરિયાની હજણીની 65 વર્ષની ઉંમર થઈ ગઈ છે. હવે એને નથી દીકરી કે નથી દીકરો. નાયતને કોઈને ખબર નથી હુરિયાની પારકરીની શું સરસ કે નથી દીકરી કે નથી દીકરો. હુરિયો અને હજણી એની આંખું ઝપાઈ જાય. પછી દેવીને જમાડવા વાળું તો કોઈ રીએ નહીં. આ હાટું એને છેલ્લો મુઠ્ઠી કણો તો લઈ નાયતે ગણવટ કરી. આપણે કહે ને 12 મુખી દેવી 76 મુખી નાય. એ વસ્તીનું કીધું ન કરે પણ પંચ ના કીધે તારે આવવું પડે. પણ એવો પંચ હોય તો આવે ને, આવે નો આવે એવું બનવું પડે. 5 ભુવા હતા એને ગણવટ કરી કે આ હુરિયાએ જે ટાક લખી છે આનો હિસાબ કરવો છે. આ 33 વર્ષથી એની દેવીના દર્શન કરવા જાય છે. એ માતાજીની પ્રસાદી કરવા જાય છે. પણ આજ આ માતાજીની કંકોત્રીની માલિકા ટાંક મારી છે ને હુરિયાની દેવીના દર્શન કરવા જવું છે. જો નાઈટ નિર્ણય લે છે એના દર્શન કરવામાં જવું છે. અહીંયા 3 દી લગી રોકાવું છે. પણ 3 દી નહીં પણ 3.5 દી થઈ જાય. એ માતાજીની પ્રસાદી તો નથી લેવી પણ એનું પાણી નથી પીવું. નાઈતે અપયો લીધો. નાઈતે કોઈને કીધું નહીં. અને જો એને કીધું કે આ વાત કોઈને કહેતા નહીં, હુરિયાને ન કહેતા. બાકી 3.5 દી અહીંયા રહેવું છે, માંડવે રમવું છે, આનંદ કરવો છે. પણ એ માતાજીની પ્રસાદી તો નહીં પણ એ જગ્યામાં પાણી પણ નથી પીવું. કારણ આ હુરિયાની દેવી છે ને એને મોઢું છે પણ એને આંખું નથી. જેને આંખું નથી એ
હુરિયાની દેવીને ખાલી મોટું છે ખાતા જ આવડે બાકી એને આંખું નથી દેખાતું છે ને વસ્તુ આવા શબ્દ ધર્મ તઈ આવે ગયા આમ અહીંયા કર્યા નાઈ થતી માંડવે ગઈ એક દી વીતી ગયો બીજો દી વીતી ગયો ત્રીજો દી અને ત્રીજા દીની રાત આવી રીતે સારક વાગે જે સમાજની માલિપા જેની પરંપરા હોય માતાજીના જે ભોજન હતા શોકની માલિપા લાવ્યા માતાજીનું જે ભાણું હતું શોકમાં લાવ્યું ફિરોજભાઈ કે લે મારી આ મારો કર્મનો કણુકો લઈ લે મારી આને સ્વીકાર કરી લે માતાજીના જે આવતડા હતા જે ભાણું હતું એમને ઊભા રહી ગયા દગતા નથી ઘણી વખત કહું ડાકલા વગાડે નકરી દેવી નો આવે તો તમારે બલુભાઈ પાસે નો રહીએ 24 કલાક ખરે છે ડાકલા વગાડે એમ માતાજી નો આવી જાય દેવી તો કોક સમય આવે મિત્રો કોક એવો સમય કોક એવું સોઘડ્યું હોય કઈ ડાકલાની જરૂર ન રહી તેથી હુકલ બાવળના ઠૂઠે અમારા ભગા બાપા રોયા હતા ને તો અહીંયા ડાકલા વાળો નતો ત્યાં કોઈ કેણી ગાવા વાળો નતો ત્યાં બીજું કોઈ નતું આ જે કાંઈ છે ને એ ભગા બાપાની ની ડોહલીના બે ના તારની વાત છે બાકી બીજા કોઈનું કઈ નથી આમાં કોઈ ખોટો વેમ ન રાખતા કે અમારું નામ ના ભક્ત ને ભક્ત મારી ડોહલી અને અમારે ભગા બાપાનો આ એનો એક તાર નહીં આ જોત જે જાય છે એના તાર ની જાય છે કારણ હાથ હાથ દીકરા હતા અમારે વસરામ દાદા ઘણી વખત અહીંયા કીધું છે હાથ દીકરા હતા પણ હાથ દીકરે હું તો ઈ કહું છું કે આ રાજ રહ્યું ને એ નજીવું હતું વાંજ્યું જાય ભલે અત્યારે દેવીએ ગમે એટલું દીધું હોય ઇજ્જત દીધી હોય આપવું દીધી હોય માયા દીધી હોય હું તો જે આ ભગા બાપાના પહુડા છે ને પોતાના જાણીને એટલું કહું છું કે આ હાથી માયા તો મારી ભગલા ગરીબની એની મેરડીની માયા છે હુકલ બાવળના ઠૂઠે જે રોયો છે ને એના હાટું નહીં એના ભાઈઓ હાટું રોયો તો એના ભાઈઓ હાટું મારું જગતમાં કોઈ રહ્યું નહીં મારું જગતમાં કોઈ રહ્યું નહીં મારે કેને યાહુડું બતાવવું કાયમ હાલીને જાય તે જીવા પર પાછા હાલી નહીં આવે કેવું દુઃખ કોક દીકી હુકલ બાવળના ઠૂઠે રોયા છે ને એ યાહુડું મારી ડુહલી દેખી ગઈ હુકલ બાવર ના ખોડસા ધરી અને તઈએ બોલી આઈસી મારા ભગલા જો તારા આહુડાનો હિસાબ ન કરી લઉં અને મારા જૂના થડે બેટા આહુડા પાડી નાખી હાલ તો થયો ને પણ મારા ભગલા જો તારા ડગલે જો તારા ભેગી ન આવું અને બેટા એ એકદી જગતમાં મારા ભગલા જો મારા હાઈરે ગીતડા ન ગવડાવું ને તેથી તો મને પાવડિયાની ડોહલીને મને ખોટ લાગી જાય અને હજી આ તો મારું પેલું પગથિયું છે મારી બગલાની વસ્તી સાંભળો હજી તો પેલું પગથિયું છે અરે મનિયા એક દી આ બેલાની જગ્યા માથે ધામ બનાવવું અને જઈએ આયા મારી ભગલાની મેલડીને આઈસરે એ કાયમ બપોર થાય હાઈ થાય
અને હરિહરનો હાથ પડે ને એ તઈએ મને મેળવીને મને સંતોષ થાય મને ભગલાની મેળવી પારસમણી મરી મેલડી મરી પારસમણી વિરોજભાઈ આ પારસમણી છે ઘણા ને એમ થાય પારસમણી નું કામ શું હોય પારસમણી લોટાને અડે ને લોટું હોય ને એને કંચન કરી નાખે હોનો આ હતા કટાઈ ગયેલા હોના જ હતા કટાઈ ગયેલા લોટા હતા પણ જ્યારથી મારા બાપ ભગલાની મેલડી મળી ત્યાં લોટામાંથી હોનાયને બનાવ્યા હોનાયને બનાવ્યા શું ભુવાય શું ધૂણું આ પંથનો માણા જ નથી 3-4 વર્ષ પહેલાની વાત કરું છું આગળના કોક રેકડ સંભાળે તો ખબર પડે પણ લોટા જેવા હતા ને મોટું શું કામ બન્યું છે આ પારસમણી નો બહુ ભાઈઓ તો માંડલું હોય ને તો આમ શેટો બેઠો હોય આમ પણ ભાઈ રણની માલિકાથી જેમ કીડી ખાંડનો દાણો ગોતી લે ને એમ મારી ભગલાની મેલડી આમ જો રણની રેતીમાંથી ખાંડનો દાણો કોઈ તો ભાઈ મધરી રાતે મધરી રાત બની આવી જુગી દેવા દે મારા મનુષ્યયા ભાગમાં મન ભગલાની મેલડી ને મન વાલો લાગ્યો મન તારું ખોડ્યું મન મેલડી ને મન વાલું લાગ્યું અર્જુનરાજ આનું સ્વરૂપ તો જેને જોયું હોય ને એને ખબર હોય આપણે કહીને કે અદુલીનો મોડો છે અડધી રાતનો ગજરો 12-1 વાગ્યાનો સમય મોરબીની જગ્યામાં પોતાના ઝૂંપડે હૂતો હતો અને તે મધની રાતે મારો મનિયો આમ નહીં માને જાગી જાય શરીરની માલિકા કમકમાટી એમને આ નથી પાડી એમને ભૂવો નથી થયો આખી રાત હાક લેવા ન દીધું કોણ છો તારા બાપ ભગલાની લોહલી મને ઓળખી મને ઓળખી એક દી મારા ભગલાના આ ઘોડા મને વહમાં લાગ્યા મારા ભગલાના આ ઘોડા મને વહમાં લાગ્યા મારા ભગલાનો કયો ભાવ હતો ને બેટા દુનિયાને નથી ખબર મારી ભગલાની વસ્તીને નથી ખબર મારે જાગૃત થાવું મારા ભગલાની મારે ગરીબી ગવડાવવી મારા ભગલાની ગરીબી ગવડાવવી અરસાલી મારી બાજુ અહીંયા માતાજીના બેહણા કર્યા ને કેવા વાળા તો તે દી આઈસી કે પેલા અહીંયા તમે ભલે બેહણું કર્યું પણ અહીંયા કાંઈ નથી અરે બેટા હું અહીંયા ભગલાની મેળલી બેઠી મારી વસ્તીને ખબર પડે એટલું નહીં પણ જો દુનિયાના હારે નો ખબર પડું
અને એક દી પેલાની જગ્યા માથે મારા પગલાનું એ જો ગામનું નો ગવડાવું ને તેથી મને પાવડિયાની ગોહલી મને ખોઈ લાગી જાય હો. એક તો માથે આવું દુઃખ તઈએ કદાચ દેવી હામી વાત કરી છે મારી બેનને મળે તું એમ કહેશ કે હું બગલાની મેલી કે હા મારો કેવો સમય છે તું જાણે આ માથાના વાળ રહ્યા ને ઈ પાલકા થઈ ગયા છે અને હવે તો મોતને વાલું કર્યા સિવાય કાંઈ બીજો આરો નથી અને તઈએ મારી બગલાની મેરડી બોલી મારા મનસુખિયા એ કદાચ મારી બગલાની મેરડી નો બની જા અને બેટા જો એને જગતમાં જો કમોતે મરવા દઉં ને એ તેની મને ડોહલીને મને ખોટ લાગી જાય હો. અરે મારા હમો ભાવરામ અને મેં આમ જો હાથમાં તો પટા લઈ લીધું હે અને આમ જો ઉજળું કરી અને બરિયાની ચામુંડ ને આમ જો બરિયાને જો ચામુંડ પાસે ખમા નો ખેવરાવ તો મને આમ જો ભગલા ગરીબની મેળીને ખોટ લાગે. મારા નામનો વિશ્વાસ લઈને જાય દુનિયાની માલિપા અને આમ જો છેલ્લા સમજાણ કદાચ જાગતા હોય એની માલિપા આમ જો કદાચ હો ભૂતાવળ જાગી જાય અને ઓટો હોલી આમ જો એ આમ જો જાગતા ભૂતાવળને કદાચ આમ જો વિરોધિયા જાગતા સમજાણને સુનાનું કરું અને યા જો હવા વેદી રાખી દે આવું મારો ધીંગડા ધણી મારું મનનું માદડી લે મળી આ તારા છોડેલા શાબાશ સમજો વિશાલિયાનો સર્જન ડોક્ટર તું બનીશું પાછી પડું અને તારા રોગને જો પિતા પાછી પડું તો હું બાવળિયાની બેહડીને મને
તું કરવી મારી દેવી મારી દેવી મારું રાખનું ઉપરાણું કોણ લીયા મારી મેલડી શિવાજ કોણ લીએ મારી નાયો રૂડું થઈ છે બધા બાવન વીઘાનો એ બગીચો મારા બાપ ભગલાલી ફૂલવાળી બનાવી મારી ડોહલીએ ફૂલવાળી બનાવી જો આ જગ્યામાં છે આ ધનિયાના સોહ ને આ જગ્યામાં કંસરીના બે સમજો એ ગમે એવા હોય પણ તારી પાસે તો થોડી મૂડી છે રાખ છે આ બગીચામાં ભેર પડવા દેતી નહીં ભેર પડવા દેતી આ બગીચાના ફૂલડા કરમાવા દેતી નહીં મારા બાપ ભગલાની દેવી અરે આ રાખ વસતી ને રોરાવા દેતી નહીં દુનિયાને દાંત કઢાડતી નહીં દુનિયાને દાંત કઢાડતી મારા બસલાની જીવાયુ મારા બહુડાની જીવાયુ મારું ભૂખાનું ભાતું મારી પાવડિયારી દુહલી મારું ભૂખાનું ભાતું સિવાય જગતમાં ક્યાંય અમારું કોઈ નથી પણ જોઈ મારા બાપ ભગલા ગરીબની દેવી મારી પાવડિયારી આ જગ્યા માથે આ સતનો ધર્મનો નેજો ચડાવ્યો છે ને મારી આ નેજાને ઝાયખપ લાગવા દેતી નહીં મારી બગલા ગરીબની મેરવીના નામને જો ઝાયખપ લાગે મળે